પ્રકાશિત ગ્રંથોમાં પ્રસંગ નથી, પણ પ્રાચીન હસ્તલિખિત ગ્રંથમાં અમુક વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભગવાન શ્રી કૃષ્ણના કેટલાક અધૂરા રહેલા અવતાર કાર્યોને ભગવાને વલ્લભાવતારમાં શ્રી વલ્લભ સ્વરૂપે પૂરા કર્યા છે. એક તો ભગવાનનું પ્રાગટ્ય થયું છે આ ભૂમિની વિનંતીથી. ભગવાને 11 વર્ષ 52 દિવસ બ્રજમાં ખુલ્લા ચરણથી વિહાર કર્યો છે. સૂરદાસ પ્રભુ નંગે પાયન અનુદિન ગૈયા ચારત. પ્રભુ ગોપાલ છે, મારી ગાયો પાદુકા ન ધરે તો હું પગમાં પાદુકા કઈ રીતે ધરું? પણ મથુરા અને દ્વારકામાં તો રાજલીલા પ્રારંભ થઈ, ઠાકોરજી પાદુકા ધારણ કરી છે. આ ભૂમિનો તાપ છે. પ્રભુ મારો ઉદ્ધાર કરવા આપનું પ્રાગટ્ય છે. આપે તો કેવલ વ્રજની ભૂમિ પર કૃપા કરી, મને ક્યારે અલંકૃત કરશો? ત્યારે શ્રી મહાપ્રભુજીએ 3 વખત ખુલ્લા ચરણારવિંદથી સમગ્ર ભારતનું પરિભ્રમણ કરી આ ભારતની ભૂમિનો ઉદ્ધાર કર્યો. સર્વોત્તમજીમાં નામ છે ભૂમિ ભાગ્ય. બીજો પેલો પ્રસંગ તમે વાંચ્યો હશે. શ્રી મહાપ્રભુજી હિમાચલ પ્રદેશ પધાર્યા. બદ્રિકાશ્રમથી વ્યાસાશ્રમ પધારી રહ્યા હતા. રસ્તામાં વિશાળ એક હિમખંડની શિલા ગબડવા લાગી. શ્રી મહાપ્રભુજી આગળ નીકળ્યા અને કૃષ્ણદાસ મેઘને 3 દિવસ સુધી શિલાને પકડી રાખી. પ્રશ્ન થાય, શ્રી મહાપ્રભુજી પધાર્યા ત્યારે શિલા કેમ ગબડવા લાગી? ક્યારથી ત્યાં હશે? કોણ હશે? શું હશે? એનોમાં વર્ણન કર્યું. આપણે આગળ પણ જોયું કે અંતે મતિ એવી ગતિ, અંતિમ સમયમાં માણસના ચિત્તની વૃત્તિ જ્યાં હોય ને એવી યોનિમાં જન્મ થાય છે. અક્રૂરજીનું મન પેલા સમંતક મણીમાં હતું. મણી એટલે પથ્થર જ કહેવાય ને, એટલે પથ્થરના રૂપમાં જન્મ્યા જળ યોનિમાં. જ્યારે શ્રી મહાપ્રભુજી ત્યાં પધાર્યા, દર્શન કર્યા, અરે આ તો સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ પોતે જ છે, શ્રી વલ્લભ સ્વરૂપે પ્રગટ થયા છે. પથ્થરમાં મન રહેવાથી પથ્થરનો દેહ મળ્યો. શ્રી વલ્લભના ચરણ રજમાળોટી લઉં તો આ યોનિમાંથી મને મુક્તિ મળી જશે વિચારી ઉપરથી ગબડવા લાગ્યા. જ્યાં પથ્થરને પડતો જોયો, શ્રી મહાપ્રભુજી ઓળખી ગયા, અરે આ તો ગત જન્મના અક્રૂરજી છે. મણીમાં મન રહેવાથી પથ્થરનો દેહ મળ્યો, આના ઉદ્ધારનું સામર્થ્ય તો મારા સેવકમાં પણ છે વિચારી શ્રી મહાપ્રભુજી આગળ પધાર્યા અને કૃષ્ણદાસ મેઘને 3 દિવસ એ શિલાને પકડી રાખી અને એમાં રહેલા રજોગુણ, તમોગુણ અને સત્વગુણને દૂર કરી નિર્ગુણ મરાવી અને પછી એનો ઉદ્ધાર કર્યો છે. અનેક પ્રસંગો છે. 58મા અધ્યાયમાં ભગવાનના અન્ય વિવાહોની ચર્ચા કરે છે. એકવાર ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન સાથે કપિધ્વજ નામના રથમાં યમુનાજીના તટ પર વિહાર કરતા હતા. શ્રી કૃષ્ણને તરસ લાગી. અર્જુન યમુનાજીમાં જલ ભરવા ગયો. ત્યાં એક દ્રશ્ય જોયું કે એક સુંદર કન્યા યમુનાજીના જલની મધ્યમાં બેસી તપ કરી રહી છે. યમુનાજી વ્રજ લીલામાં પ્રભુના ચતુર્થ પ્રિયા છે. નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ. કુલ 12 સૂર્ય છે. પેલા દ્વારકા લીલાના કાલિંદીજી એ ભૌતિક સૂર્યના પુત્રી છે અને સૂર્યને પણ જે તેજ પ્રદાન કરે એ સ્વયં આદિત્ય નારાયણના પુત્રી યમુનાજી છે. યમુનાજીનું નામ કાલિંદી છે. એનો અર્થ બતાવ્યો, કલિન દ્યોતે ખંડયતી કાલિંદી. કલીના દોષોને દૂર કરી જીવને નિર્દોષ બનાવી એ પ્રભુ સુધી પહોંચાડે છે. એટલા માટે યમુનાજીનું નામ કાલિંદી છે. અને પેલા કાલિંદીજી એ ભૌતિક સૂર્યના પુત્રી છે. કલિંદ પર્વત પર બેસી પ્રભુને મેળવવા માટે એમણે તપ કર્યું છે. યમુનાજીનો પ્રવાહ પણ કલિંદ પર્વત પર થઈને પધાર્યો અને પેલા અસુરે એમને સ્પર્શ કર્યો. વિચાર્યું કે મારો દેહ પ્રભુને લાયક નથી રહ્યો, એટલા માટે પોતાના દેહને જલ સ્વરૂપે કલિંદ પર્વત પરથી પ્રવાહિત કરી યમુનાજીમાં આવીને તપ કર્યું છે. તો કાલિંદીજી દ્વારકા લીલામાં ચોથા પટરાણી છે ને યમુનાજી વ્રજ લીલામાં પ્રભુના ચતુર્થ પ્રિયા છે. પ્રભુના 4 પટરાણી થયા. ત્યાર પછી મિત્રવિંદા, સત્યા, ભદ્રા, લક્ષ્મણ એમની સાથે પ્રભુના વિવાહ થયા.
દ્વારકા લીલામાં પ્રભુના 8 પટરાણી થયા છે. હવે 16,000 કન્યાઓ સાથે વિવાહની વાત કરે છે. ધ્યાનથી સાંભળો, 16,108 નથી, 16,008 છે. શત શબ્દ છે. 8 પટરાણી એટલે એક પટરાણી 100 પત્ની સમાન પ્રભુને સુખ આપી રહ્યા હતા. 16,000 રાણી અને 8 પટરાણી દ્વારકા લીલામાં છે. ભૌમાસુર નામનો અસુર, એનું બીજું નામ હતું નરકાસુર. આસપાસના રાજ્ય પર આક્રમણ કરી એ રાજાઓની કન્યાઓનું હરણ કરી અને 16,000 કન્યાઓને પોતાને ત્યાં કેદમાં રાખી હતી. એના નગરનું નામ હતું પ્રાગજ્યોતિષપુર અને પોતાના નગરની સુરક્ષા માટે 6 અભેદ્ય કિલ્લા બનાવ્યા હતા. સૌથી પહેલું ગિરિદુર્ગ. ચારે તરફ મોટા મોટા હિમાલય જેવા પર્વતની હારમાળા હતી. કોઈને ઓળંગીને ના જઈ શકે. કદાચ કોઈ પર્વતને ઓળંગીને જાય તો પછી જલદુર્ગ, મોટી મોટી ઊંડી ખાઈઓમાં પાણી ભરેલું રહે, એમાં મોટા મોટા મગરમચ્છ જેવા જલચરો રક્ષા કરે. અગ્નિદુર્ગ, ચારે બાજુ ધગધગતો અગ્નિ પ્રજ્વલિત રહેતો. શસ્ત્રદુર્ગ, આધુનિક અસ્ત્ર શસ્ત્ર લઈને સિપાહીઓ પહેરો ભરે. પવનદુર્ગ, ચારે બાજુ વાવાઝોડાની જેમ પવન ફૂંકાય અને ધોળી ડમરીઓ ઉડે. અને છઠ્ઠું હતું મૂરપાશ દુર્ગ. 5 માતા વાળો મૂર નામનો અસુર, એને દ્રઢ ઝાડ બિછાવી હતી. ભગવાને બધા જ કિલ્લાઓ તોડ્યા અને આ મૂર દાનવને માર્યો એટલે ભગવાન શ્રી કૃષ્ણ મુરારી કહેવાયા. મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણોત્કટમ. યમુનાજીના તટ પર ઠાકોરજી લીલા કરે. આ કન્યાઓને પ્રભુના દર્શન કરવાની ઈચ્છા થાય તો પેલો મૂર દાનવ ના કરવા દે. ભગવાન અને ભક્ત વચ્ચે અંતરાય રૂપ છે, એટલા માટે ઠાકોરજીને મારીને મુરારી કહેવાયા. અને યમુનાષ્ટકમાં વિશેષ રૂપે મુરારી, જ્યાં જ્યાં નામ છે ને નામનું પણ એક વિશેષ પ્રયોજન હોય છે. પ્રભુના તો અનેક નામ છે, મુરારી કેમ કહેવાયું? તો યમુનાષ્ટકનો પાઠ કરવાથી ભક્ત અને ભગવાનની વચ્ચે આવતા અંતરાયો દૂર થાય છે. એટલા માટે ત્યાં મુરારી શબ્દનો પ્રયોગ છે. નરકાસુરનો વધ કર્યો પ્રભુએ. 16,000 કન્યાઓને પ્રભુએ કેદમાંથી છોડાવી. કહ્યું કે ચાલો તમને તમારા માતા પિતાને ત્યાં તમારા રાજ્યમાં સન્માન સાથે પાછી પહોંચાડી દઉં. આ 16,000 કન્યાઓ પ્રભુના ચરણમાં પડી કરગરવા લાગી, વિનંતી કરવા લાગી, પ્રભુ આપે આ સંસારની કેદમાંથી અમને છોડાવ્યા છે, ફરી પાછા સંસારની જેલમાં શું કામ નાખો છો? લોકોનો સ્વભાવ આપ જાણો છો. અમે પવિત્ર છીએ છતાં આટલા વર્ષોથી કેદમાં રહ્યા, હવે અમારા પર વિશ્વાસ સમાજમાં કોણ કરશે? પ્રભુ અમે તો મનથી આપને વરી ચૂકીએ છીએ. ઠાકોરજી ચાહત ને તેમને દાસી બનાવીને પોતાની સેવામાં રાખી શકતા હતા, પણ ભગવાને સ્ત્રી શક્તિનું કેટલું સન્માન કર્યું છે. સન્માન સહિત દ્વારકા મોકલાવી, એક જ સમયમાં એક જ મુહૂર્તમાં 16,000 સ્વરૂપ ધારણ કરી અને ભગવાને એમની સાથે વિવાહ કરીને પોતાની રાણીઓ બનાવી છે. પત્નીનો દરજ્જો એમને આપ્યો છે. વૈદિક રીતે લગ્ન કરીએ ને તો એક દિવસમાં એક જ લગ્ન થાય. 16,000 લગ્ન કરવા માટે 54.5 વર્ષ લાગે. માનો એક કન્યા 20 વર્ષની હોય તો 54 વર્ષે 74 વર્ષની થાય. પછી પત્રિકામાં કન્યા લખાય કે બા લખાય? શું લખાય? ગોમતી બાના લગ્ન પ્રભુ સાથે, નર્મદા બાના લગ્ન પ્રભુ સાથે, ગંગા બાના લગ્ન કૃષ્ણ સાથે. આજે વિજ્ઞાનમાં જેને આપણે ક્લોનિંગ કહીએ છીએ, શરીરના કોષમાંથી એક જેવા રૂપ રંગ ધરાવતા આબેઓ અનેક પેદા કરી શકાય. આ બધું વિજ્ઞાન આપણા ગ્રંથોમાં છે. રાસના સમયે પણ જેટલા બ્રજ ભક્તો એટલા સ્વરૂપ ધારણ કર્યા છે. અહીં પણ 16,000 સ્વરૂપ ધારણ કરીને એક જ મુહૂર્તમાં 16,000 કન્યાઓ સાથે પ્રભુએ વિવાહ કર્યા છે.
સ્ત્રી શક્તિનું સન્માન કર્યું છે. સ્ત્રી એ શક્તિ છે. શક્તિનો જ્યારે સદુપયોગ થાય તો વિકાસ થાય અને શક્તિનો દુરુપયોગ થાય તો વિનાશ થાય. સ્ત્રી શક્તિ જાગૃત હોવી જોઈએ. સ્ત્રી ભણેલી હોવી જોઈએ, સમજદાર હોવી જોઈએ. ત્રણ કોળની જવાબદારી એના માથે હોય છે. દીકરી જો સંસ્કારી ન હોય તો સાસરામાં આખો દિવસ માવતરને સાંભળવું પડે, તારા મા બાપે કઈ શીખડાવ્યું નથી, તને કઈ અક્કલ નથી આપી. મા બાપનું કુળ તારે, સસરાનું કુળ તારે, અને પુત્રનું, એ પુત્રને સારા સંસ્કાર આપવાની જવાબદારી પણ સ્ત્રીની છે. પ્રત્યેક સ્ત્રી કોઈની માતા છે, કોઈની પત્ની છે, કોઈની બહેન છે, કોઈની દીકરી છે. માં જો પોતાના બાળકોને સારા સંસ્કાર આપે, બેટા ક્યારે હરામનું ખાઈશ નહીં, અધિકાર વગરનું ક્યારે લાવીશ નહીં, સુખના સાધનો ઓછા મળે તો ચાલે, પણ બેટા આપણાથી બીજા કોઈનો જૂટવીને ના લેવાય. પ્રત્યેક બહેનો રાખડી બાંધતી વખતે પોતાના ભાઈને કે ભાઈ તારી રક્ષાની કામના કરું છું, મને રૂપિયાનું કવર નહીં આપે તો ચાલશે, પણ મને વચન દે મારો ભાઈ ક્યારે ખોટું કામ નહીં કરે. સમાજમાં તારે આગળ વધવાનું છે, સારા માર્ગે આગળ વધ. મારા ભાઈની સમાજમાં આબરૂ વધવી જોઈએ, હું બહુ રાજી થઈશ. પ્રત્યેક પત્ની એમના પતિને કે ઘરમાં મોજ શોખના સાધનો ઓછા લાવશો તો ચાલશે, મને સેમસંગનો મોબાઈલ નહીં અપાવો તો ચાલશે, મને મોંઘી સાડી નહીં આપો તો ચાલશે, પણ મારો પતિ ચોર કે લબાડ કહેવાય હું ક્યારે પણ સહન નહીં કરું. ખોટું કામ કરશો હું બિલકુલ નહીં ચલાવું. તો ભાઈડાઓની તાકાત નથી ખોટું કામ કરે ક્યારે પણ. સ્ત્રીની જવાબદારી છે, શક્તિ છે. અને એટલા માટે કહે છે કે ભણેલી દીકરી પેઢી તારે. પણ આજે જ્ઞાનનો બહુ દુરુપયોગ થઈ રહ્યો છે. આજકાલ તો એજ્યુકેશન મળે, જોબ પર જાય, કમાવા લાગે, અમારે મારા પતિના કયામાં રહેવાની શું જરૂર છે? શા માટે અમે કોઈના દબાણમાં રહીએ? કેમ અમે સાસુ સસરાનું માનીએ? છૂટાછેડા આપી દો, વાંધો નહીં, અમે પગભર છીએ, અમે કમાઈને અમારું ફોડી લેશું. એ માટે જ્ઞાન નથી, આ જ્ઞાનનો દુરુપયોગ છે. જ્ઞાન સંસ્કાર માટે છે. ત્રણ પેઢીને તારવાની જવાબદારી સ્ત્રીની છે. અને જો વ્રજલીલામાં પણ ગોપીએ પણ સ્ત્રી શક્તિ છે, ગોપીઓને જાગૃત કરી. ગોપીઓ જયારે ગોરસ વેચવા માટે મથુરા જાય ને, કેટલી મોટી ક્રાંતિ ભગવાને કરી છે. જો ગોરસ વેચતા વેચતા આ મથુરા વાસીઓને કૃષ્ણની કથા સંભળાવે. અરે અમારા કૃષ્ણે તો આ લીલા કરી, શું અમારા કૃષ્ણનું સામર્થ્ય છે? આજે તો કૃષ્ણે પેલા અસુરને માર્યો. ગોરસ વેચતા વેચતા આ મથુરાવાસીઓના મન બદલી નાખ્યા છે ગોપીઓએ. ભગવાન શ્રી કૃષ્ણે કંસને માર્યો ને તો કોઈ પણ મથુરાવાસી વિરોધ નથી કર્યો. એ તો પહેલાથી જ કૃષ્ણને પોતાના હૃદય સિંહાસન પર પધરાવી ચૂક્યા છે. આ ક્રાંતિ ભગવાન શ્રી કૃષ્ણે કરી છે. એટલા માટે સ્ત્રીઓની બહુ મોટી જવાબદારી છે. ભગવાનનો ગ્રહસ્થ આશ્રમ આદર્શ છે. પોતાની પટરાણી અને રાણીઓ સાથે પ્રભુ અલૌકિક સુખ ભોગવી રહ્યા છે. જે સુખ વ્રજલીલામાં વ્રજ ભક્તોને આપ્યું એ જ અલૌકિક સુખ પ્રભુને મળી રહ્યું છે. પણ ભગવાન રૂકમણીજીને ક્યારે પોતાનાથી દૂર ન થવા દે, એમના પર અપાર સ્નેહ. અને આ વાતનો રૂકમણીજીને થોડો ગર્વ આવી ગયો હતો. ભગવાન બધું સહન કરે પણ જીવનો અહંકાર ભગવાન ક્યારે ચલાવી ન લે. યશોદાજીને પણ અધિકારજન્ય મદ આવ્યો કે હું માં છું, એમનો મત દૂર કર્યો, દુર્વાસાનો દૂર કર્યો, ઇન્દ્રનું માન ભંગ કર્યો, અર્જુનનો મત દૂર કર્યો.
મજાની વાત તમે જો કે ભગવાનની સૌથી નજીક રહેનારાને મદ આવ્યો છે, ગરુડજીને મદ આવ્યો, એને દૂર કર્યો. આ ગુજરાતીમાં કહેવત છે ને, ચા કરતા કેટલી વધારે ગરમ હોય. કોઈ મોટો વ્યક્તિ હોય, વીઆઈપી હોય, એનામાં દીનતા હોય, પણ સેક્રેટરી એમ થોડો વધારે ઉડતો હોય, એને મદ ઠાકોરજી ના ચલાવી લે. પ્રભુને દીનતા ગમે. હું પ્રભુને અત્યંત પ્રિય છું, એનો મદ રૂકમણીજીને આવ્યો. ઠાકોરજી વિચાર્યું કે જે અલૌકિક ફળનું દાન દેવું છે, જ્યાં સુધી આ મદ હશે ત્યાં સુધી નહીં પામી શકે. રૂકમણીજીના પત્રનું સ્મરણ થયું. કાત્વા મુકુંદ મતે કુલશીલ રૂપ વિદ્યાવયો દ્રવિણી ધામ વિરાટ તુલ્યમ. રૂકમણીજી પત્રમાં લખ્યું હતું, આપણા બંનેના કુલ, શીલ, રૂપ, વિદ્યા, વય, ધામ આ બધું સમાન છે. હું પણ મોટા ઘરની, તમે મોટા ઘરના. હું પણ રૂપાળી દેખાવડી, તમે પણ સુંદર છો. મારી પાસે અપાર ઐશ્વર્ય છે, આપની પાસે સમૃદ્ધિ છે. હું ભણેલી ગણેલી, આપ પણ વિદ્વાન છો. હું આપને યોગ્ય છું. જીવ પ્રભુની સાથે પોતાની સમાનતા કરે તો બહુ મોટો અહંકાર કહેવાય. ઠાકોરજી એક દિવસ સમય જોઈને રૂકમણીજીને કહ્યું, જો દેવી, લાગે છે અજાણતા તમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. ક્યાં મોટા મોટા રાજા મહારાજાઓ જેમની પાસે લોકપાલો જેટલો ઐશ્વર્ય છે, સમૃદ્ધિ હતી, તમારી સાથે વિવાહ કરવા માંગતા હતા. હું તો સામાન્ય ગોવાળીઓ છું, ભણેલો ગણેલો એ નથી, સાવ અભણ અંગૂઠા છાપ છું. આ નાનપણમાં તો આખો દિવસ ગાયો ચારવા અમે વનમાં રખડતા. મારી પાસે તો પોતાનું રાજ્ય સિંહાસન પણ નથી. મહારાજ ઉગ્રસેનનું રાજ્ય છે, હું તો ખાલી ચલાવું છું. પેલા રાજા મહારાજાઓ બળમાય મારાથી વધારે આગળ હતા, હું તો બબે વાર રણ છોડીને ભાગ્યો છું. કદાચ મારા ખોટા વખાણ સાંભળી ને તમે મને પસંદ કરી લીધો લાગે છે. હજી કઈ બગડ્યું નથી. હજી પણ તમે ચાહો તો તમારા યોગ્ય કોઈ ક્ષત્રિયને પસંદ કરી શકો છો. પેલો શિશુપાલ તો હજી રાહ જોઈને બેઠો હશે. અને આ સાંભળી રૂકમણીજી મૂર્છિત થઈને ઢળી પડ્યા. પ્રભુએ સંભાળી લીધા, એમની મૂર્છા દૂર કરી. રૂકમણીજી બહારનો આવ્યો, કૃપાનાથ, એ તો મારી બહુ મોટી ભૂલ હતી, મારું અજ્ઞાન હતું કે હું સમજતી હતી કે મારી યોગ્યતાના કારણે આપે મને પસંદ કરી છે. પણ પ્રભુ મને હવે સમજાયું કે મારામાં કોઈ યોગ્યતા નથી, આપે તો કૃપા કરીને મારું વર્ણન કર્યું છે. હવે ક્યારે આવા શબ્દ બોલશો ને તો મારા પ્રાણ નીકળી જશે. મારી ભૂલ મને સમજાઈ ગઈ. આ રીતે રૂકમણીજીના મદને પ્રભુએ દૂર કર્યો. જો આપણી પાસે ગમે તેટલું જ્ઞાન હોય, સંપત્તિ હોય, સમૃદ્ધિ હોય, રૂપ હોય, પણ ક્યારે પણ ગુરુ કે પ્રભુ સાથે સમાનતા ના કરવી. આપણો અધિકાર તો કેવલ એમના ચરણોમાં રહેવાનો છે. એ દાસત્વની અને દીનતાની ભાવના વૈષ્ણવમાં હંમેશા બનેલી રહેવી જોઈએ. તો જ એ કઈક અલૌકિક કૃપાને પામી શકે. જેવો સમાનતાનો ભાવ આવ્યો કે મદ આવ્યો, એવું જીવનું પતન થતા વાર ન લાગે. નારદજી વિચારે છે, ભગવાનનો ગ્રસ્થ આશ્રમ કેવો હશે?